गुड मॉर्निंग फ्रेंड्स। आज આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.5 માં પ્રશ્ન 11 થી પ્રશ્ન 15 જોઈશું। પ્રશ્ન 11 થી 15 માં આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને અધીન રહીને મેળવો। ઓકે, તો 11 દાખલો x + y * dy + x - y * dx બરાબર 0 અને જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1। तो पहला तो આપણે શું કરવું પડશે, એનો વ્યાપક ઉકેલ મેળવવો પડશે। પછી x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1 આપણે વ્યાપક ઉકેલમાં મૂકીશું, બરાબર છે। વ્યાપક ઉકેલમાં x = 1 y = 1 મૂકીશું તો આપણને c ની કિંમત મળશે અને એ c ની કિંમત વ્યાપક ઉકેલમાં મૂકતા विशिष्ट उकेल મળશે, બરાબર છે। ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ। x + y * dy = માઈનસ બ્રેકેટમાં x - y * dx માટે dy/dx = આ માઈનસ અંદર આપી દઉં છું y - x upon y + x સમજાય છે। ઓકે, ચાલો માટે dy/dx = x કોમન કરો तो y/x - 1 upon x કોમન કરશો તો y/x + 1 બરાબર છે। x ને x કેન્સલ થશે, હું લખી દઉં છું કારણ કે x is exactly greater than 0 કેન્સલ થઈ ગયું। માટે dy/dx = y/x - 1 upon y/x + 1। ઓકે દીકરાઓ, આ જે દાખલાઓ છે એમાં આપણને એવું નથી પૂછેલું કે નીચેના વિકલ સમીકરણોને એ સમપરિમાણ વિધેય છે, સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું દર્શાવો, એવો ક્વેશ્ચન પૂછેલો નથી, સમજાય છે। ઓકે, તો અહીંયાથી આપણે આગળ બીજું સાદુરૂપ આપીને x⁴ phi(y/x) લખવાની જરૂર નથી, બરાબર છે। આગળ જે આપણે 1 થી 10 દાખલામાં સાદુરૂપ આપી ગયા એવું સાદુરૂપ અહીંયા આપવાની જરૂર નથી, રાઈટ। અને આપણે કેપિટલ f(x, y) પણ કહેવાની જરૂર નથી, સમજાય છે। ઓકે, તો આ કમ્પ્લીટ થઈ ગયું છે। ઓકે, ચાલો તો આને હું નંબર 1 આપું છું અને આને હું નંબર 2 આપું છું, સમજાય છે। તો તમે જોઈ શકો છો કે y/x છે તો એને હું v કહીશ। ઓકે, અથવા દીકરા તમે જો કે આ દાખલામાં હું એકને આ રીતે પણ લખી શકું છું કે dy/dx તો y કોમન કરો તો 1 - x/y upon છેદમાંથી y વાર કરશો તો 1 + x/y માટે dy/dx = 1 - x/y upon 1 + x/y સમજાય છે। જો y/x હશે તો આપણે શું કરવાના છે, y/x ને આપણે v કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે x/y તો એને v કેવું પડશે, સમજાય છે। તો આ દાખલા તમે બંને રીતથી ગણી શકો છો। ઓકે, આપણે કોઈ પણ એક જ રીત કરવાના છીએ, આપણે આ રીતને આગળ ચલાવીશું। આ તમારે હોમવર્કમાં જાતે કરી લેવાની, આ રીતે સાદુરૂપ આપો અને x/y ને v કહી દેવાનું છે। ઓકે, ચાલો આપણે આગળ જઈશું। માટે y/x = v માટે y = v * x નંબર 3 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx = v * dx/dx 1 થશે પ્લસ x * dv/dx તો એને આપણે 4 કહીશું। માટે 2 3 અને 4 પરથી v + x * dv/dx = v - 1 upon v + 1। ઓકે, કમ્પ્લીટ કરો આટલું। ઓકે, તો આપણે આ સ્ટેપ મળી ગયું છે। v ને આપણે સામે આપીશું માટે x * dv/dx = v - 1 upon v + 1 - v માટે x into dv by dx
અને અહીંયા હું લખી દઉં છું કોઈ પણ એક જગ્યાએ કે છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ? ઓકે, તો x into dv by dx is equal to v minus 1. લસા લઈએ છીએ તો minus v square minus v upon v plus 1 માટે x into dv by dx is equal to minus v square minus 1 upon v plus 1, right? માટે x into dv by dx is equal to minus 1 bracket માં v square plus 1 upon v plus 1 માટે v plus 1 upon v square plus 1 into dv is equal to minus 1 dx by x. બરાબર છે? ઓકે, તો જે v અને x માં વિયોજનીય છે માટે બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन v plus 1 upon v square plus 1 into dv is equal to integration minus 1 into dx by x. ओके, कंप्लीट करो. ओके, तो आ स्टेप परથી આપણે સારું આગળ આપીશું. અલગ અલગ ભાગાકાર કરીને અલગ અલગ સંકલન આપી દઈએ છે માટે इंटीग्रेशन v upon v square plus 1 into dv plus integration 1 upon v square plus 1 ને હું લખી શકું 1 square into dv is equal to minus 1 into integration dx by x. બરાબર છે? ચાલો હવે દીકરાઓ જો કે v square plus 1 તો એનું વિકલન શું થશે? વિકલિત twice v. બરાબર છે? તો અહીંયા હું શું કરું છું? આ સ્ટેપમાં બે ગુણાકાર અને બે ભાગાકાર કરી દઉં છું. બરાબર? ઓકે, માટે 1/2 integration d by dv of v square plus 1 into dv upon v square plus 1 plus integration dv upon v square plus 1 square is equal to minus 1 integration dx by x. બરાબર છે? ઓકે, ચાલો સૂત્ર મૂકીશું. માટે 1/2 log માનાંકમાં v square plus 1 plus 1 upon 1 tan inverse v by 1 is equal to minus 1 log માનાંકમાં x. ઓકે, તો અહીંયા પ્લસ c મૂકું છું. તમે log c પણ લઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણી પાસે v is equal to y by x છે તે આપણે મૂકી દઈશું. માટે 1/2 log માનાંકમાં y square upon x square plus 1 માનાંક ઓવર પ્લસ 1 upon 1 1 થવાનું છે 1 into tan inverse v tan inverse v. તો tan inverse અને v ની વેલ્યુ મૂકી દો y by x is equal to minus log માનાંકમાં x plus c. બરાબર છે? ઓકે, ચાલો આગળ સ્વરૂપ આપીશું. માટે 1/2 log માનાંકમાં y square plus x square upon x square plus tan inverse y by x plus log માનાંકમાં x is equal to c. ઓકે, માટે log માનાંકમાં y square upon x square plus x square તો અહીંયા હું માનાંક કાઢી નાખું છું raised to half. બરાબર? આગળ જે દ્વિતીયાંશ છે એને આપણે ઘાતમાં આપી દીધું છે. ઓકે, plus log x plus tan inverse y by x is equal to c. કારણ કે માનાંકમાં x equal to x where x is greater than 0. બરાબર છે? ઓકે,
અને માનાંકમાં y² upon x² upon x² is equal to y² upon x² plus x² because y² plus x² by x² is exactly greater than 0. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો આપણે આનું સાદુરૂપ આપીશું. અલગ અલગ ઘાત આપી દીધી તો log વર્ગમૂળ y² plus x² upon x² raised to half એટલે x થશે, બરાબર. અને log m plus log n તો log mn કે સૂત્ર મૂકી દીધું છે. ઓકે, ચાલો એટલે અહીંયા into x આવી જશે પ્લસ tan inverse y by x is equal to c. ઓકે, x ને x કેન્સલ થશે, લખ્યું છે x is greater than 0. ઓકે, log વર્ગમૂળમાં y² plus x² plus tan inverse y by x is equal to c. નંબર 1 અથવા તો આ ઘાતને ફરી પાછી આગળ આપી દો તો 1/2 log of y² plus x² plus tan inverse y by x is equal to c. તો એને બે કહીશું, માટે 1 અથવા 2 કોઈ પણ એક ફોર્મ લખો. એ આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. હવે આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે તો પક્ષમાં શું આપેલું છે? x = 1 ત્યારે y = 1 કોઈ પણ એકમાં મૂકી દો તો હું એકમાં મૂકું છું, બરાબર. એક પરથી બીજું ફોર્મ મેળવેલું છે આપણે. ઓકે, ચાલો તો log વર્ગમૂળમાં 1² plus 1² plus tan inverse 1/1 is equal to c. માટે log √2 plus tan inverse 1/4 મૂકી દો is equal to c. સમજાય છે? ઓકે, ચાલો હવે c ની કિંમત આપણે 1 માં મૂકી દઈએ છે, માટે c ની કિંમત 1 માં લેતા log વર્ગમૂળમાં y² plus x² plus tan inverse y by x is equal to log √2 plus pi/4, બરાબર છે? ઓકે, માટે log x² plus y² raised to 1/2 plus tan inverse y by x is equal to log 2 raised to 1/2 plus pi/4. ઓકે, આ જે કિંમત લખી છે તો એને હું નંબર 3 આપું છું, આગળ સાદુરૂપ આપું છું. ઓકે, માટે 1/2 log of x² plus y² plus tan inverse y by x is equal to 1/2 log 2 plus pi/4. ઓકે, આટલું કમ્પ્લીટ કરો, આગળ લઈએ છીએ. ઓકે, હું આગળ આપશું log x² plus y² plus tan inverse y by x. તો બેને હું લસા લઉં છું તો log x² plus y² plus 2 times tan inverse y by x upon 2 થશે. આ બાજુ 1/2 log 2 plus pi/4 એ બાજુ પણ બે લસા લેવું તો log 2 plus 2 pi/4 upon 2 બંને બાજુથી 2 કેન્સલ થશે, માટે log of x² plus y² plus 2 times tan inverse y by x is equal to log 2 plus 2 pi/4 ને pi/2 કહેવાશે, રાઈટ? ઓકે, તો આને હું 4 કહી દઉં છું, માટે 3 અથવા 4 એ આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. પ્રશ્ન 12 x² into dy plus બ્રેકેટમાં xy plus y² into dx is equal to 0. જ્યારે x equal to 1 ત્યારે y equal to 1. ઓકે, માટે x² into dy is equal to minus બ્રેકેટમાં xy plus y² into dx. માટે dy by dx is equal to minus બ્રેકેટમાં xy plus y² upon x²
સમજાય છે? ઓકે, માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ અલગ અલગ ભાગાકાર કરો તો માઇનસ બ્રેકેટમાં y upon x plus y square upon x square is exactly greater than 0. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે જોઈ શકીએ છીએ કે y by x ને આપણે v કહીશું તો આ જે છે એને હું નંબર 1 આપું છું માટે y by x is equal to v. નંબર 2 બેની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા. બરાબર છે? ઓકે, અને આપણે એમ સામે વાંચી લઈશું. બરાબર છે? ઓકે, તો આ જ બેને હું લખી દઉં y is equal to v into x. બરાબર છે? ઓકે, માઇન્ડમાં આપણે વાંચી લઈશું. બે મીન્સ આ સમજવાનું છે આપણે. ઓકે, બેની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v into dx by dx 1 થશે પ્લસ x into dv by dx. બરાબર? y by x is equal to v પરથી શું લખ્યું છે? y equal to v into x એને આપણે 2 કહી દીધું છે. ઓકે, તો આને આપણે 3 કહીશું માટે 1 2 અને 3 પરથી v plus x into dv by dx is equal to minus bracket માં v plus v square માટે x into dv by dx is equal to minus v square અને આ v સામે જશે એટલે minus v થશે માટે x into dv by dx is equal to minus twice v minus v square માટે x into dv by dx is equal to minus v common તો 2 plus v. બરાબર છે? ઓકે, માટે dv upon v બ્રેકેટમાં 2 plus v is equal to minus 1 into dx by x જે v અને x માં વિયોજનીય છે. સમજાય છે? ઓકે, તો આ જે છે એને આપણે નંબર 4 આપીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો 4 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv upon v બ્રેકેટમાં v plus 2 is equal to integration minus 1 into dx by x. ઓકે, હવે તમે જો કે v પછી v plus 2 છે. બરાબર? ઓકે, તો આને હું આમ લખી શકું v plus 2 minus v into dv. સાદુરૂપ આપો તો અંશમાં 2 થશે. સમજાય છે? તો 2 વડે ભાગાકાર કરી દઉં v into v plus 2. સમજાય છે? v અને v plus 2 નો ઉપયોગ કરીને આપણે 1 ની કિંમત મૂકી પણ 1 ને બદલે શું આવી જાય? 2 આવી જાય તો 2 ગુણાકાર 2 ભાગાકાર. તમે અહીંયા પણ કરી શકો છો. બરાબર? 2 ગુણાકાર 2 ભાગાકાર અને આપણે આ 2 ની કિંમત v અને v plus 2 સ્વરૂપે મૂકી છે એવું પણ કહી શકીએ. ઓકે, is equal to minus 1 integration dx by x. ઓકે, માટે અલગ અલગ સંકલન કરીશું માટે 1/2 integration dv upon v minus 1/2 integration dv upon v plus 2 is equal to minus 1 into integration dx by x. બરાબર છે? ઓકે, માટે 1/2
log માનાંકમાં v minus 1/2 log માનાંકમાં v plus 2 is equal to minus 1 log માનાંકમાં x. બરાબર. તો ત્રણે ત્રણ સ્વરૂપ log of સ્વરૂપે છે, તો સરળતા માટે હું log c લઈ લઉં છું. તમે માત્ર c પણ લઈ શકો છો. માટે 1/2 બ્રેકેટમાં log માનાંકમાં v minus log માનાંકમાં v plus 2 is equal to log c minus log માનાંકમાં x. માટે 1/2 બ્રેકેટમાં log માનાંકમાં v upon v plus 2 is equal to log c upon માનાંકમાં x. ચલો v is equal to y by x તે આપણે વેલ્યુ મૂકી દઈશું. માટે 1/2 log of y by x upon y by x plus 2 માનાંક ઓવર બ્રેકેટ ઓવર is equal to log c upon માનાંકમાં x. x is exactly greater than 0. Okay. માટે 1/2 log y upon y plus 2x x cancel થશે is equal to log c upon માનાંકમાં x. બરાબર છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો લાસ્ટ સ્ટેપ આપણો 1/2 log માનાંકમાં y upon y plus 2x is equal to log c upon માનાંકમાં x છે. આ ઘરને ઉપર આપી દઈશું તો જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. હવે આપણે દીકરાઓ શું આપેલું છે? x is equal to 1 ત્યારે y is equal to 1. તો આ જે વ્યાપક ઉકેલ છે એને હું રોમનમાં 1 કહી દઉં છું. બરાબર. તો x equal to 1 y equal to 1 રોમન 1 માં લેતા log માનાંકમાં 1 upon 1 plus 2 raised to 1/2 is equal to log c upon x. બરાબર. તો x ની વેલ્યુ 1 મૂકી દો. બરાબર. કારણ કે માનાંકમાં x equal to x where x is greater than 0 ખબર જ છે. તમે માનાંકમાં x રાખો તો એ નો પ્રોબ્લેમ. ઓકે, ચાલો સાદુરૂપ આગળ આપીશું. માટે log 1/3 raised to 1/2 is equal to log c માટે 1/3 raised to 1/2 is equal to c લખી શકાય. બે બાજુથી log જશે. બરાબર છે? ઓકે. તો c ની કિંમત 1 માં લેતા log માનાંકમાં y upon y plus 2x raised to 1/2 is equal to log 1/3 raised to half upon x 85 આમ. ઓકે, ચાલો માટે log of y upon y plus 2x raised to half માનાંક ચિહ્ન દૂર કરી દઉં છું is equal to log of 1/3 raised to 1/2 upon x. બરાબર છે? ઓકે, ચાલો તો બંને બાજુથી log જશે. માટે y upon y plus 2x raised to 1/2 is equal to 1/3 raised to 1/2 upon x. कंप्लीट करो आटલું. ओके, तो y upon y plus 2x raised to 1/2 is equal to 1/3 raised to 1/2 upon x. બરાબર છે? બંને બાજુ વર્ગ લઈશું. માટે y upon y plus 2x raised to 1/2 into 2 is equal to 1/3 raised to half upon x whole raised to 2. સાદુરૂપ આપો. માટે y upon y plus 2x
ઇઝ ઇક્વલ ટુ 1/3 અલગ અલગ ઘાત આપશો તો 1/3 રેઝ ટુ હાફ ઇન્ટુ 2 એટલે 2 કેન્સલ થશે અને અપોન x સ્ક્વેર આવી જશે. ઓકે, માટે x સ્ક્વેર ઇન્ટુ y અપોન y પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 1/3 જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. ઓકે, ચાલો પ્રશ્ન 13 જોઈશું. તો બ્રેકેટમાં x ઇન્ટુ sin સ્ક્વેર y બાય x માઇનસ 1 બ્રેકેટ ઓવર ઇન્ટુ dx પ્લસ x ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે x ઇક્વલ ટુ 1 y ઇક્વલ ટુ પાઈ બાય 4 બરાબર છે. ઓકે, તો ખબર છે કે sin સ્ક્વેર ઓફ y બાય x છે એટલે અહીંથી જ ખબર પડ્યા કરે છે કે આપણે dy બાય dx ને સૂત્ર કરતા બનાવીશું. બરાબર છે. ઓકે, માટે x ઇન્ટુ sin સ્ક્વેર ઓફ y બાય x minus y into dx is equal to minus x into dy. માટે x into sin square y by x minus y upon minus x is equal to dy by dx. x is exactly greater than 0. Okay, complete करो. ओके, अलग अलग भागाकार करीશું તો માઈનસ sin સ્ક્વેર y બાય x પ્લસ y બાય x ઇઝ ઇક્વલ ટુ dy બાય dx. નંબર 1 y બાય x ને v કહીશું માટે y ઇક્વલ ટુ vx. નંબર 2 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v into dx by dx 1 થશે plus x constant into dv by dx. અને 3 કહીશું માટે 1 2 અને 3 પરથી માઈનસ sin સ્ક્વેર v પ્લસ v આ બ્રેકેટમાં છે is equal to v plus x into dv by dx. ઓકે, ચાલો તો તમે જોઈ શકો છો દીકરાઓ બે બાજુથી આ v જશે માટે x into dv by dx is equal to minus sin square v માટે dv upon sin square v is equal to minus 1 into dx by x. right? તો આને આપણે 4 કહીશું જે v અને x માં વિયોજનીય છે માટે 4 ની બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन dv upon sin square v is equal to integration minus 1 dx upon x. ओके, चलो હવે આને હું લખી શકું દીકરાઓ integration cos x square v into dv is equal to minus 1 integration dx by x. बराबर છે. ओके, तो याद करो cot નું વિકલિત minus cos x square એટલે cos x square નું સંકલિત minus cot થશે માટે minus cot v is equal to minus 1 log નાનાંકમાં x plus c અથવા log c પણ લઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે v કોણ છે y by x માટે minus cot of y by x is equal to minus 1 into log x plus c कारण के x is exactly greater than 0 मानांकમાં x is equal to x. 5 જે व्यापक उकेल दर्शावे छे. ओके, कंप्लीट करो. ओके, तो 5 માં આપણે x equal to 1 અને y equal to pi by 4 લઈ લઈએ છે માટે minus cot of pi by 4 upon 1 is equal to minus 1 into log 1 plus c.
ઓકે ચલો tan pi by 4 1 એટલે cot pi by 4 1 થવાનું છે, મૂકી દો, આગળ માઈનસ છે એટલે -1 is equal to -1 into log 1 0 થશે, -1 into 0 0 plus c માટે c is equal to -1 બરાબર છે. ઓકે તો c is equal to -1 પાંચમા લેતા minus cot of y by x is equal to minus log x -1 બંને બાજુથી માઈનસ જશે તો cot y by x is equal to log x plus 1 અને 6 કહીશું અથવા આપણે સાદું રૂપ આપીએ અથવા cot y by x is equal to log x plus log 1 ને હું log e to the base e કહી શકું છું બરાબર, અને આ log x તો base e વાંચી શકું છું આ રીતે. માટે cot of y by x is equal to log xe base e, આમ પણ હું આને વાંચી શકું છું તો આને હું 7 કહીશ માટે 6 અથવા 7a આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. ઓકે કમ્પ્લીટ કરો. પ્રશ્ન 14 dy by dx minus y upon x plus cosec of y by x is equal to 0 જ્યારે x equal to 1 y બરાબર 0. તો અહીંયા cosec of y by x છે, અહીંયા પણ દીકરાઓ y by x છે એટલે ખબર જ પડે કે y by x ને v કહેવાનો છે. ઇટ મીન્સ કે dy by dx ને આપણે સૂત્ર કરતા બનાવવાનું છે. માટે dy by dx is equal to y by x minus cosec of y by x. નંબર 1 y by x equal to v માટે y is equal to v into x. નંબર 2 માટે 2 ની બંને બાજુ x સાપેક્ષે સંકલન કરતા dy by dx is equal to v constant dx by dx 1 થશે plus x into dv by dx. તો આને આપણે 3 કહીશું માટે 1 2 અને 3 પરથી v plus x into dv by dx is equal to v minus cosec of v. બરાબર છે. હવે દીકરા તમે જોઈ શકો છો કે બેઉ બાજુથી v કેન્સલ થશે માટે x into dv by dx is equal to minus cosec v. સમજાય છે? ઓકે માટે dv upon cosec v is equal to minus 1 into dx by x, right? તો આને હું નંબર 4 કહું છું જે v અને x માં વિયોજનીય છે માટે 4 ની બંને બાજુ સંકલન કરતા માટે ઇન્ટિગ્રેશન dv upon cosec v is equal to integration minus 1 into dx by x. That is 1 upon cosec v means sin v into dv is equal to minus 1 into integration dx by x.
ओके तो आने આપણે 5 કરીશું કમ્પ્લીટ કરો ओके तो याद करो कि cos નું વિકલિત માઈનસ sin तो sin નું સંકલિત માઈનસ cos થશે ओके तो माइनस cos v इज इक्वल टू -1 log માનાંકમાં x પ્લસ c ओके હવે આપણને ખબર છે કે v કોણ છે y/x તે વેલ્યુ મૂકી દો માટે -cos of y/x इज इक्वल टू -1 log માનાંકમાં x પ્લસ c એને 6 કહીશું જે વ્યાપક ઉકેલ દર્શાવે છે હવે એ 6 માં x = 1 ત્યારે y = 0 પક્ષમાં જે કિંમત આપી તે મૂકી દઈએ છીએ માટે -cos of 0/1 is equal to -1 log માનાંકમાં 1 plus c ઓકે 0/1 0 cos 0 1 થશે એ 1 વેલ્યુ મૂકી દઈશું ને આગળ માઈનસ નું ચિહ્ન છે is equal to -1 log માનાંકમાં 1 0 થશે ઓકે plus c માટે c is equal to -1 તો એની કિંમત આપણે 6 માં લઈ લઈએ છીએ માટે -cos of y/x is equal to -log માનાંકમાં x -1 હવે દીકરાઓ ખબર છે કે માનાંકમાં x equal to x where x is greater than 0 બરાબર છે તો માનાંકનું ચિહ્ન આપણે ઓમિટ કરીએ છીએ અને માઈનસ બંને બાકી કોમન જશે માટે cos of y/x is equal to log x plus 1 આ 7 ओके अथवा अनुसार रूप आपी दઈએ तो अथवा cos of y/x is equal to log x plus log e to the base e આમ વાંચી લઈએ માટે cos of y/x is equal to log xe base e ओके नंबर 8 માટે 7 अथवा 8a આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે પ્રશ્ન 15 2xy plus y square minus 2x square into dy by dx is equal to 0 જ્યારે x equal to 1 ત્યારે y equal to 2 ओके तो सादું રૂપ આપીએ 2xy plus y square is equal to 2x square into dy by dx x is exactly greater than 0 ભાગાકાર કરીશું માટે dy by dx is equal to 2xy plus y square upon 2x square માટે dy by dx is equal to y by x plus 1 by 2 y square upon x square અને બે કહીશું માટે y by x is equal to v માટે y is equal to v into x એને 3 કહીશું માટે 3 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા માટે dy by dx is equal to v constant dx by dx 1 થશે plus x constant into dv by dx right તો આને આપણે નંબર 4 કહીશું માટે 2 અને 3 અને 4 પરથી v plus x into dv by dx is equal to v plus 1 by 2 into v square okay બંને બાકી v જશે માટે x into dv by dx is equal to 1 by 2 into v square માટે dv upon v square is equal to 1 by 2 dx upon x તમે બે સામે પણ મૂકી શકો છો અને આ બાજુ પણ રાખી શકો છો બરાબર છે ઓકે તો આને આપણે 5 કહીશું જે v અને x માં વિયોજનીય છે
कंप्लीट करो। पांचवी बने बाजू संकलन करता इंटीग्रेशन dv अपॉन v स्क्वेर इज इक्वल टू इंटीग्रेशन 1/2 dx by x માટે इंटीग्रेशन v રેઝ ટુ -2 dv इज इक्वल टू 1/2 इंटीग्रेशन dx by x માટે v રેઝ ટુ -1 अपॉन -1 इज इक्वल टू 1/2 log માનાંકમાં x प्लस c अथवा log c પણ મૂકી શકો છો માટે -1 अपॉन v इज इक्वल टू 1/2 log x plus c માનાંકમાં x इक्वल टू x where x is greater than 0 right અને હવે આપણે v is equal to y by x લઈશું માટે -1 upon y by x is equal to 1/2 log x plus c માટે minus x upon y is equal to 1/2 log x plus c. ओके तो आने आपने नंबर 6 कहीशु जे आपेल विकल समीकरण नो व्यापक उकेल दर्शावे छे। कंप्लीट करो। ओके तो 6 માં x इक्वल टू 1 ત્યારે y इक्वल टू 2 લેતા માટે -1 upon 2 is equal to 1/2 log 1 plus c માટે -1/2 is equal to 1/2 into log 1 0 થશે plus c માટે c is equal to -1/2 માટે c is equal to -1/2 6 માં લેતા -x upon y is equal to 1/2 log x -1/2 માટે -2x by y is equal to log x minus 1 બરાબર માટે આ જે છે એને આપણે 7 કહીશું અથવા 2x upon y is equal to 1 minus log x બરાબર છે। નંબર 8 અથવા 2x upon 1 minus log x upon y પણ વાંચી શકીએ છીએ। 9 કહીશું તો માટે 7 અથવા 8 અથવા 9 એ આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે। કોઈ પણ એક સ્વરૂપ લખી દો। ઓકે Okay, thank you very much.